કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છે. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે પ્રકરણ નંબર 8 પત્ર લખવાની મજા, બરાબર, એનું સ્વાધ્યાય આપણે પૂર્ણ કર્યું હતું, બરાબર. તો આજે આપણે જે પ્રકરણ નંબર 9 હું તો પૂછું, બરાબર, કાવ્ય છે એ આપણે જોવાના છીએ, બરાબર. તો હું તો પૂછું, આ જે પદ્ય છે એટલે કે કવિતા જે છે એના કવિ સુંદરમ છે. કોણ છે? કવિ એના સુંદરમ છે, બરાબર. તો આ કાવ્યની અંદર આપણને ઈશ્વર કેવો શ્રેષ્ઠ કલાકાર છે, તેણે દુનિયાને કેવી રીતે અલગ અલગ રીતે શણગારી છે. કવિએ ઈશ્વરની જે અજાયબીઓ જોઈને ખૂબ જ એમને આનંદ થાય છે અને પ્રશ્નો પોતાનો આનંદ વ્યક્ત કરે છે. એટલે કવિને પોતાને પ્રશ્નો થાય છે અને એના દ્વારા એ પોતે આનંદ વ્યક્ત કરે છે કે ઘણી બધી વસ્તુઓ જુએ છે કે મોરના જે પીછા છે એ કેટલા સુંદર હોય છે, એ કોણ, એની અંદર જે ટીલડી દેખાય છે એ કોણે બનાવી છે, પછી બિલાડીની આંખ છે એ કેવી માંજરી છે, તો એના અંદર જે ચકચકતી ચીકીઓ છે એ કોણે બનાવી છે. આ રીતે એવા ઘણા બધા જે પ્રશ્નો કવિને થાય છે અને એના ઉત્તર રૂપે પણ કવિ પોતે જ જવાબ આપે છે. એટલે કે પોતે શું કરે છે? વિચારે છે, બરાબર. તો આપણે આ જે કાવ્ય છે એ કાવ્યને પદ્ય ગાન કરીશું આપણે. હું ગાન કરીશ અને તમે ધ્યાનથી એને સાંભળજો અને પછી તમારે પણ એને ગાવાનું છે, બરાબર. તમને ગાવાની મજા આવશે. તો આપણે કાવ્ય ગાઈએ. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આ તીલડી કોણે ચડી? વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધારે કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરેડી આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખનતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આ તીલડી કોણે ચડી? બરાબર. તો આ રીતે તમારે પણ આ કાવ્યનું ગાન કરવાનું છે અને આ કાવ્યને તમારે મોઢે કરવાની છે, બરાબર. તો હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ, બરાબર. તો કવિ શું કહે છે આ કાવ્યની અંદર? તો હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી? હવે કવિ શું પૂછે છે કે આપણને ખબર છે જે ઈશ્વર છે, ભગવાન છે, એ શ્રેષ્ઠ કલાકાર છે. આપણે જે આ દુનિયામાં જેટલી વસ્તુઓ છે, જે અજાયબીઓ છે, કોણે બનાવી છે? તો એ ઈશ્વરે બનાવી છે, ભગવાને બનાવી છે. એનો કલાકાર કોણ છે? તો ભગવાન છે, બરાબર. એણે દુનિયાને અનેક રીતે શણગારી છે. કવિને આ જે ઈશ્વરની અજાયબીઓ છે ને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય તો થાય જ છે અને સાથે આનંદ પણ થાય છે. હવે આનંદ થાય છે તો એ કવિ પ્રશ્નો દ્વારા પોતાના આનંદને વ્યક્ત કરે છે. તો કવિ શું કહે છે કે મોરના જે પીછા છે ને રંગબેરંગી, આપણે જોયા જ છે, મોરનું પીછું જોયું છે ને બધાએ. તો એ જે મોરના પીછામાં રંગબેરંગી જે ટીલડી દેખાય છે ને એ કોણે જડી હશે? શું કહે છે કવિ કે મોરના જે પીછા છે એ મોરના પીછામાં
રંગબેરંગી ટીલડી આપણને દેખાય છે ને, મોરનું પીછું તમે જોયું છે ને કેવું છે, એના અંદર જાણે રંગબેરંગી સરસ જે ટીલડી હોય છે ને એ કોણે લગાવી છે એવું કવિ પૂછે છે. પછી બીજું શું પૂછે છે, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. હવે પછી વળી પાછા શું પૂછે છે કવિ કે જે બિલાડીની આંખ છે ને, માંજરી આંખ, તો એ માંજરી આંખમાં એની ચકચકતી કીકીઓ જે છે એ કોણે બનાવી છે. શું પૂછે છે, બિલાડીની જોઈ છે એની આંખમાં જોયું છે તમે, એ રાત્રે એની આંખ જોજો તમે કેવી એની આમ આંખની અંદર જે કીકીઓ છે ને એ ચમકે છે, તો એ જે કીકીઓ છે એ કોણે બનાવી છે એવું કવિ પૂછે છે. પછી આગળ શું કહે છે કવિ તો જોઈએ આપણે, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપણું કોણે કરી. હવે કવિ શું કહે છે, આંબાની ટોચે જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી, બરાબર ને, તો આંબાની જે એકદમ ટોચ ઉપર જે એની કૂંપણો હોય છે એ ત્યાં કોણે લગાવી, કોણે બનાવી એમ કવિ પૂછે છે. પછી આગળ શું કહે છે કવિ તો વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. જુઓ કવિ શું પૂછે છે, શું કલ્પના કરે છે, કવિના દિમાગની અંદર મગજની અંદર કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવે છે જુઓ. તો જે ગાયના પેટે એટલે કે આંચળમાંથી જે દૂધની ધોળી ધોળી ધાર છે એ દૂધની ધાર કોણે ભરી હશે. કવિને શું પ્રશ્ન થાય છે કે ગાયના આંચળમાં એટલે કે ગાયના પેટે જ્યાં દૂધની ધોળી ધાર છે એ કોણે ભરી છે એમ કવિને પ્રશ્ન થાય છે. પછી આગળ શું પ્રશ્ન થાય છે, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી જે છે એ કોણે મઢી. હવે આપણે જોઈએ છે તો જે ચંદ્ર છે ને, આપણે રાત્રે જ્યારે જોઈએ ને ચંદ્ર જે ગોળ હોય છે, બરાબર ને ચંદ્ર, તો એની અંદર આપણે બધા કહીએ છીએ કે બકરી અને એક ડોશીની ઝૂંપડી દેખાય છે એવું કહીએ છીએ, બરાબર. તો એ જે કવિ શું કહે છે, જે આ ચાંદાની થાળીની અંદર જે દેખાય છે ને બકરી અને ડોશીની ઝૂંપડી, તો એ ડોશીની ઝૂંપડી અને પેલી બકરી કોણે બનાવી, બરાબર. આ એક માન્યતા છે, આપણા સમાજમાં માન્યતા ચાલે છે કે ચંદ્રની અંદર ડોશીની ઝૂંપડી અને બકરી છે. તો કવિ એવી કલ્પના કરે છે કે ત્યાં ચંદ્રમાં બકરી અને જે ડોશીની ઝૂંપડી છે તો એ કોણે બનાવી, ત્યાં શું કહે છે એ કોણે ત્યાં બનાવી છે એવો કવિ પ્રશ્ન કરે છે. પછી આગળ જોઈએ તો વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી. શું પૂછે છે, આભની હથેળીમાં એટલે જે આકાશ છે, આકાશની અંદર સૂર્ય ભમરડાની જેમ ફરે છે, બરાબર ને, તો એ જે સૂરજની ભરતી ભમરડી છે એ કોણે કરી હશે ત્યાં આકાશની અંદર, ક્યાંથી આ સૂરજ આવ્યો એમ કે આ સૂરજની જે ફરતી ભમરડી છે એ કોણે ત્યાં કરી છે એવું કવિ પ્રશ્ન કરે છે. પછી આગળ શું કહે છે કવિ તો હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખનતી આંખ મારી કોણે કરી. કવિ શું કહે છે, જે તો પોપચામાં જે મઢેલી છે 10 દિશા એટલે કે ચારે તરફ જોતી આ પોતાની આંખ, કવિ કહે છે પોતાની આંખ, કવિની આંખ, આ મારી આંખ જે ચારે દિશા જોઈ શકે છે, તો આ મારી જે આંખ છે પોપચે મઢેલી એ મારી આંખ કોણે બનાવી હશે એવો કવિને પ્રશ્ન થાય છે. પછી આગળ શું કહે છે, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંબલાની ચૂંદડી કોણે કરી. શું કહે છે, નવલખ તારે મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી. તો જે 9 તારાઓથી મઢેલી એ જે આંબલાની ચૂંદડી છે, આંબલાની ચૂંદડી એટલે કે આકાશરૂપી જે ચૂંદડીની અંદર આકાશ છે ને, એ આકાશમાં ઘણા બધા તારાઓ છે, એટલે આકાશરૂપી ચૂંદડીમાં જે અસંખ્ય તારાઓ છે એની વાત કરે છે કવિ કે 9 લાખ તારાઓથી મઢેલી જે આ આંબલાની ચૂંદડી છે એ કોણે કરી, કોણે બનાવી. આકાશરૂપી ચૂંદડીમાં આ અસંખ્ય તારાઓ ક્યાંથી આવ્યા, એ કોણે ત્યાં બનાવ્યા એવો કવિને પ્રશ્ન થાય છે, બરાબર.
તો આ રીતે કાવ્યની અંદર કવિને થતા પ્રશ્નો કવિ અહીં આપણને સમજાવ્યા છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ. બરાબર. શું જોઈએ? કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ. તો પહેલો પ્રશ્ન છે જડી. જડી એટલે મળી કહી શકાય, પણ અહીં આપણે શું અર્થ લેવાનો છે? સજ્જડ બેસાડી, એમ અંદર જે આપણે બેસાડી દઈએ ને સ્ટોન, એ રીતે જડેલી, બેસાડી દીધેલી. બરાબર. પછી મીંદડી. તો મીંદડી એટલે મીંદડી અથવા બિલાડીને આપણે મીંદડી કહીએ. બરાબર. પછી માંજરી, આપણે કહીએ ને માંજરી આંખોવાળી, તો જેની ભૂરી કીકી હોય ને, એ ભૂરી કીકીવાળી હોય એને માંજરી કહેવાય. બરાબર. પછી ચકચકતી. ચકચકતી એટલે ચળકતી. ચકચકતી એટલે ચળકતી. બરાબર. બિલાડીની જે આંખ છે કેવી છે? ચકચકતી છે એની કીકી. પછી કીકી. તો કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, એને આપણે કીકી કહીએ. આંખમાં હોય છે ને ગોળ એક દેખાતો નાજુક અવયવ, એને કહેવાય કીકી. બરાબર. પછી આગળ છે કૂપણો. તો કૂપણ એટલે નવા તાજા ફૂટેલા જે પાન હોય એને કૂપણો કહેવાય. બરાબર. પછીનો શબ્દ છે ગાવડી. તો ગાવડી એટલે ગાય. પછી 10 દિશ એટલે 10 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશા. અને પેલા જે 4 ખૂણા. બરાબર ને? કયા કયા ખૂણા યાદ છે તમને? ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. બરાબર. આ 4 ખૂણા અને 4 દિશા, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ. બરાબર. ઉત્તર, દક્ષિણ એટલે 8 થયા. અને આકાશ પાતાળ એ 2 એટલે 10. બરાબર. આ રીતે 10 દિશા ગણી શકાય. પછી દેખંતી. દેખંતી એટલે જ્યોતિ. અને મઢી એટલે અહીં શું લેવાનો છે અર્થ? કે લપેટીને આવરીને જડી દીધેલી હોય એ. અને નવલખ એટલે 9 લાખ કે અગણિત એમ. બરાબર. 9 લાખ કહી શકાય, અથવા અગણિત જે હોય એ. તારાઓ જે છે એ 9 લાખ છે, એટલે કે અગણિત છે. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર, સ્વાધ્યાય જોઈએ આપણે. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. બરાબર. તો પહેલો પ્રશ્ન છે મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. બરાબર ને? પછી આગળ પ્રશ્ન નંબર 2 છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ ક્યાં નથી પહોંચતો? તો આંબાની ટોચે પહોંચતો નથી, કે જ્યાં કૂપણો બનાવી છે. તો કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. પછી આગળનો પ્રશ્ન છે ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? તો ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે. બરાબર. પછી આગળનો પ્રશ્ન નંબર જોઈએ 4. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે એવું વિચારે છે કે પોપચામાં જે મઢેલી અને 10 દિશામાં દેખતી મારી જે આંખ છે એ કોણે બનાવી? બરાબર. શું કહે છે? કવિ આંખ વિશે એવું વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? આવું કવિ આંખ વિશે વિચારે છે. બરાબર. પછી આગળનો પ્રશ્ન છે કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો 9 લાખ તારાથી જે મઢેલા આકાશને કવિ આભલાની ચૂંદડી કહે છે. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. હવે ઉદાહરણ આપેલું છે જુઓ ધરતી. તેનું વાક્ય બનાવ્યું છે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. બરાબર. આ એનું વાક્ય બનાવ્યું છે. અથવા આપણે બીજું પણ વાક્ય બનાવી શકીએ કે ચોમાસાની ઋતુમાં ધરતી ખૂબ જ લીલીછમ હોય છે. અથવા તમને જે કોઈ આવડતું વાક્ય પણ તમે જાતે બનાવી શકો છો. બરાબર. પછી બીજો શબ્દ આપેલો છે પેન્સિલ. શું શબ્દ આપેલો છે? પેન્સિલ. તો પેન્સિલ વિશેનું તમારે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાનું છે. તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો ને? તો પેન્સિલ વિશે તમે શું વાક્ય બનાવી શકો? તો પેન્સિલથી લખવાની ખૂબ જ મજા આવે છે.
અથવા મારી પેન્સિલ લખી લખીને ટૂંકી થઈ ગઈ, અથવા મારી પેન્સિલ મારા મિત્રને આપી છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછી છે રબર. તો રબર વિશે પણ તમે વાક્ય બનાવી શકો ને. પેન્સિલ સાથે રબર રાખવું જ પડે છે, અથવા પેન્સિલથી જ્યારે ખોટું લખાઈ જાય તો રબરથી આપણે એને સાફ કરી શકીએ છીએ. બરાબર. પછીનો શબ્દ છે ગાય. તો ગાયને આપણે માતા કહીએ છીએ, અથવા ગાય આપણને દૂધ આપે છે. ગાય સફેદ, કાળી, ધોળી, કાબરી ચીતરી હોય છે. આ રીતે ગાય વિશે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. પછી આગળ જુઓ ચોથો શબ્દ સૂરજ. તો સૂરજ સવારે ઉગે છે, સૂરજ સાંજે આથમે છે. બરાબર. આ રીતે આપણે વાક્ય કોઈ પણ લખી શકીએ છીએ. પછીનો શબ્દ છે ઝાડ. ઝાડ શીતળ છાયા આપે છે, અથવા ઝાડ આપણને ખૂબ જ ઉપયોગી છે. ઝાડ ચોમાસામાં લીલાછમ દેખાય છે. બરાબર. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર જે 3 છે એ ત્રીજાની અંદર તમારે શું કરવાનું છે? તો કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. શું કરવાનું છે? કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો હું તો પૂછું કે મોરલાની પીઠીમાં રંગરંગવાળી આ તીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી? અહીં સુધી આ કવિતા છે એ પૂર્ણ કરવાની. પછી બીજો ભાગ છે હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? બરાબર. તો આ રીતે તમારે કાવ્યને પૂર્ણ કરવાનું છે, અને કાવ્યને મોઢે પણ કરવાનું છે. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા કયા શબ્દો વપરાયા છે તે તમારે શોધીને લખવાના છે. બરાબર. તો માંજરી તો આંખ. માંજરી તો આંખ. બરાબર. આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. બરાબર. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખવાનું છે. તો મોર માટે કયો શબ્દ લખવા અંદર આપણને આપેલો હતો? તો મોરલો. કયો શબ્દ આપેલો હતો? મોરલો. તો આપણે અહીં મોરલો લખી લઈએ. પછી ગાય. તો ગાય માટે કયો શબ્દ આપ્યો હતો? તો ગાય માટે ગાવડી. કયો શબ્દ આપેલો? ગાવડી. પછી આભ માટે આભલો. આભ માટે આભલો શબ્દ આપણને આપેલું હતો કાવ્યમાં. બરાબર ને. પછી આંબો. તો આંબો માટે કયો શબ્દ આપેલો? આંબો માટે આંબલો. પછી બિલ્લી. તો બિલ્લી માટે કયો શબ્દ આપેલો હતો? મીંદડી. અને ચંદ્ર માટે? તો ચંદ્ર માટે ચાંદો. બરાબર. આ રીતે આપણે લખીને નવા કાવ્યમાં વપરાયેલા શબ્દો આપણે લખ્યા. પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. તો કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. તો માંજરી. તો શું આવે? માંજરી આંખ. એવી જ રીતે કીકી. તો કીકી કેવી હોય? ચકચકતી. તો આપણે લખી શકીએ કે ચકચકતી. આ રીતે લખવાનું, ચકચકતી. પછી ધાર. તો ધાર સાથે કયો શબ્દ આવે? ધોળી અથવા મીઠી. બરાબર. ધોળી ધાર, મીઠી ધાર. પછી ભમરડી. તો ભમરડી સાથે કયો શબ્દ આવશે? ભમતી. પછી છે શબ્દ દિશા. તો દિશામાં આવશે 10 દિશા દેખનતી. બરાબર. પછી તારા. તો નવલખ તારા આવે. બરાબર. તો તારા સાથે નવલખ શબ્દ. પછી તીલડી. તો તીલડીમાં રંગવાળી આવી શકે. રંગવાળી. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. પછી જુઓ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર શું છે? તો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો દૂધ, આંખ, થાળી, આભ અને રંગ. બરાબર. તો આપણે પહેલાં જ્યારે ગોઠવણી કરીએ ત્યારે સ્વરથી ચાલુ કરીએ છીએ. બરાબર. અ, આ, ઈ થી. તો પહેલો શબ્દમાં આવશે આભ. કયો આવશે? આભ. પછીનો શબ્દ આવશે આંખ. પછી આવશે થાળી. ત્રીજા નંબર પર આવશે થાળી. પછી ચોથા નંબર પર શું આવશે?
દૂધ. અને 5મા નંબર પર આવશે રંગ. બરાબર. તો આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. બરાબર. તો હવે આપણે આ જે પ્રકરણ છે, પદ્ય નંબર 9 હું તો પૂછું, એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીએ.